નમસ્કાર। હાલ ગુજરાતમાં સૌથી વધારે ચર્ચા હોય તો એક તો ઉત્તર ગુજરાત અને કચ્છ સહિત મધ્ય ગુજરાતમાં જે વરસાદે તારાજી સર્જી એ મુશ્કેલીઓની છે, પણ ગઈકાલથી જે ચર્ચા છે, જે હેલ્મેટ ફરીથી આવ્યું છે, ફરી 2004-05થી આ મુદ્દો ચાલી રહ્યો છે, પણ રાજકોટમાં પ્રથમ દિવસે 12 લાખથી વધુ દંડ વસૂલ્યો અને એ પછી લોકતંત્રમાં જે એક અબાધિત અધિકાર હોય છે નાગરિકનો કે તે વિરોધ કરી શકે, તો વિરોધ પણ ખૂબ મોટા પાયે થયો। આજે એક દ્રશ્યો એવા પણ સામે આવ્યા કે જેમાં હેલ્મેટ પર લખેલું હતું કે સરકારને અમારા માથાની ચિંતા છે, પરંતુ હાથ પગ અને લીવરની ચિંતા નથી। સીધો સાદો અર્થ એ હતો કે દારૂબંધી ગુજરાતમાં છે, જેટલી તમે અમલવારી કડકાઈથી હેલ્મેટ બાબતે રાજકોટમાં કરાવી એટલી જ કડકાઈથી દારૂબંધીની અમલવારી કરાવો, અથવા તો ડ્રગ્સ મળી રહ્યું છે અથવા તો ગુજરાત બરબાદ થઈ રહ્યું છે, એમાં કેમ અમલવારી નહીં? ગઈકાલે એક વ્યક્તિ આવે છે, અલગ અલગ રીતે અલગ અલગ જવાબ આપે છે અને માથામાં ટોપિયું પણ પહેરેલું હોય છે। ગઈકાલે પણ અલગ અલગ વિરોધના દ્રશ્યો જોવા મળ્યા હતા। ટીનના ટોપિયા સાથે એક કાકા આવે છે, કહી રહ્યા છે કે હેલ્મેટ હટાવો। રાજકોટમાં મોટાભાગના રોડમાં 10 કે 20ની ગતિથી પણ વાહન ચલાવવાના લાયક રોડ નથી। જો તમે અમારી ચિંતા કરો છો, અમારી માથાની ચિંતા કરો છો, તો પહેલાં રોડ સુધારો। અને લોકો કહી રહ્યા છે કે કદાચ હેલ્મેટનો કાયદો આટલી સખ્તાઈથી અમલવારી એટલા માટે કરાવવામાં આવી રહ્યો છે કેમ કે નાગરિકોની સુરક્ષાનો સવાલ છે। તો નાગરિકોની સુરક્ષાની એટલી જ વધુ ચિંતા જો સરકારને થઈ રહી હોય તો પહેલાં રોડ રસ્તા ઠીક કરાવો। પાણી ભરાયેલું છે, અમદાવાદમાં કોઈ દંપતી અચાનકથી ભરાયેલા પાણીમાં કરંટ લાગી મોતને ભેટે, એક વ્યક્તિ ભરાયેલા જે પાણી છે તે રસ્તા પર ખાડામાં ગરકાવ થાય, 24 કલાકે લાશ મળે, શું એની ચિંતા નથી? મુખ્યમંત્રી સહિતના પોશ વિસ્તારોમાં અમદાવાદમાં 48 કલાક સુધી પાણી ન ઉતરે અને એમાં કોઈ જોખમ ખેડે અને કોઈનો જીવ જાય તો શું ત્યારે નાગરિકની સરકારને ચિંતા નથી? વિરોધના ભાગરૂપે ગઈકાલે ઘણું બધું થયું, પરંતુ જે સખ્તાઈથી પોલીસ કર્મીઓ રસ્તા પર આવ્યા, ઘણી જગ્યાએ જાણીએ છીએ, એ સખ્તાઈ આજે પણ અકબંધ રહી। રેનકોટ પહેરેલો છે, પણ ચાલુ વરસાદમાં દંડ તો ઉઘરાવવો જ પડે। આપણે જાણીએ છીએ કે ટ્રાફિકની સેન્સ નોનસેન્સની પરિસ્થિતિમાં હોય છે મોટાભાગના શહેરોમાં। નાગરિકોએ પણ પોતાની ફરજ અદા કરવી પડે, પણ દર વખતે શું નાગરિકો જ ફરજ અદા કરે એવું નાગરિકોનું કહેવું છે? ટેક્સના હિસાબથી મૂળભૂત સુવિધા પહેલાં આપો, રસ્તા ઠીક હોય તો અમને જરૂર નહીં પડે। તો અલગ અલગ કટાક્ષમાં જે વિરોધ થઈ રહ્યો છે, ગઈકાલે શપથ પણ લેવડાવવામાં આવી, તો આજે પણ આ અકબંધ છે સ્થિતિ। અને આ અમલવારીના મુદ્દે જે રાજકોટથી અભિયાન શરૂઆત થયું, વડોદરામાં પણ 15 તારીખથી આ પ્રકારની પરિસ્થિતિ છે। ઘણી જગ્યાએ ઘર્ષણ પણ થયું, પ્રજામાં રોષ પણ છે, નારાજગી પણ છે, વિરોધ પણ થયો। હવે આ તમામ વચ્ચે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, તો ધારાસભ્ય પિક્ચરમાં આવે છે, ઉદય કાનગડ, દર્શિતા શાહ, રમેશ ટીલારા। જે કડકાઈથી કાર્યવાહી થઈ તેમાં આજે ગાંધીનગરમાં મીડિયા સાથેની વાતચીતમાં ધારાસભ્યો કહી રહ્યા છે, ઉદય કાનગડ હોય કે દર્શિતા શાહ, કે અમે હર્ષ સંઘવીને મળીને રજૂઆત કરી છે અને રજૂઆત એટલા માટે કરી છે કે તમે કડકાઈથી અમલવારી ન કરો। ટ્રાફિક સેન્સ અથવા તો ટ્રાફિક પ્રત્યેની જાગૃતિ જરૂરી છે, પણ એ જાગૃતિ ફેલાવવામાં આપણે કેટલા ઊણા ઉતર્યા છીએ અથવા તો કેટલા અપ ટુ ધી માર્ક છીએ, પણ એક સવાલ છે। તો હવે એક દિવસે વિરોધ થયો તો ધારાસભ્યથી માંડી જે આગેવાનો છે એમને પણ સમજાયું કે પ્રજા રોષમાં છે, તો આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને મળ્યા તો એક જ દિવસમાં શું સ્થિતિ એ થઈ ગઈ કે એક જ દિવસમાં તમે સખ્તાઈથી કાર્યવાહી નહીં કરો તો 8 સપ્ટેમ્બરે તમારું માથું કિંમતી હતું, 9 સપ્ટેમ્બરે શું તમારું માથું કિંમતી નથી નાગરિક તરીકે? આજે જે વલણમાં ફેરફાર આવ્યો છે ગઈકાલના આક્રોશ બાદ, પહેલા એ સાંભળી લઈએ દર્શિતાબેન શાહ અને ઉદય કાનગડે હર્ષ સંઘવીને મળ્યા પછી મીડિયાને શું વાતચીત કરી। રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને રજૂઆત કરી અને એમણે પણ અમને ખાતરી આપી છે કે કોઈ પણ પ્રકારના દંડ દ્વારા આપણે લોકોને હેલ્મેટ પહેરતા નથી કરવા। લોકોમાં જાગૃતતા આવે અને આજ સવારથી જ લોકોને ફૂલ આપીને, પુષ્પ આપીને એક અવેરનેસના ભાગરૂપે અભિયાન ચાલુ કર્યું છે, પરંતુ લોકોને ફરજિયાતપણે કોઈ દંડ ઉઘરાવી અને આનો અમલ ન થાય તેવી અમને ખાતરી આપી છે કે સમય માટે
આ જ રીતે જનજાગૃતિના માધ્યમથી હજુ લોકોને સુરક્ષિત કરવાનું કામ ચાલુ રાખવામાં આવશે. એટલે કે લોકો વધુને વધુ સુરક્ષિત રહે એ બાબતે લોકોને જાગૃત કરવામાં આવશે. પરંતુ લોકોને કોઈ પણ જાતની તકલીફ પડે, કોઈ પણ જાતનો એ લોકોને પ્રશ્ન થાય તો કોઈ પણ કામ કરવામાં આવશે નહીં. પરંતુ લોકોની સુરક્ષા એ સરકારની સૌથી પ્રથમ પ્રાથમિકતા છે. આ ધારાસભ્યોના વિચાર હતા જ્યારે તેઓ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને મળ્યા. પરંતુ ગઈકાલે જે રીતે સખ્તાઈથી ડ્રાઈવ ચાલી રહી હતી, ગણતરીના કલાકોમાં 10 લાખથી વધુ દંડ વસૂલ્યો. એ જ સમયે રાજકોટના કિસાનપરા ચોકમાં ભાજપનો કાર્યક્રમ હતો. રાહુલ ગાંધીના વિરોધના પ્લેકાર્ડ હતા, નારા પણ ગુંજી રહ્યા હતા. પણ એ કાર્યક્રમમાં હાજરી આપવા માટે મેયર હોય કે કાર્યકર્તા હોય, જે ટુ વ્હીલર પર આવી રહ્યા હતા, જ્યારે તમારા ગળામાં ખેસ છે તો પછી હેલ્મેટની શું જરૂર છે? તો વિરોધની બે તસવીરો છે. એક તરફ હેલ્મેટનો વિરોધ થઈ રહ્યો છે, બીજી તરફ કોઈ કોર્પોરેટર કે સ્થાનિક આવે અથવા કાર્યકર્તા આવે. ગઈકાલના જ શોર્ટ્સ ચલાવો. તો એ સ્થિતિમાં જો કોઈ કાર્યકર્તા આવે અને એને હેલ્મેટ ન પહેરેલું હોય, આસપાસ સુરક્ષાકર્મીઓ હોય, પોલીસ કર્મીઓ હોય, ત્યાં દંડ નથી થતો અને બીજી તરફ દંડ થાય છે, તો આ પણ વિરોધાભાસ છે. ત્યાં પોલીસ કર્મીઓ ઊભા છે, આરામથી એક્ટિવા પાર્ક થાય છે અને બાદમાં ડિક્કીમાંથી ખેસ નીકળે છે અને ખેસ હાથમાં લઈને કાર્યક્રમમાં હાજરી અપાય છે. તો ત્યારે પણ તીખણ ઉડી સોશિયલ મીડિયા પર જે નાગરિકો છે રાજકોટના કે હેલ્મેટ નહીં, ભાજપના ખેસની વ્યવસ્થા કરી, નહીં તો દંડ થશે. હા, એ વાત જુદી છે. આજે થોડું ઠંડુ પડી ગયું, ઘણી જગ્યાએ દંડ પણ ઉઘરાવાયો. તો આ પરિસ્થિતિમાં ઘણી વખત એવું પણ જોવા મળ્યું કે હું ચા પીવા ગયો હતો, હું બસ એમનેમ નીકળ્યો છું. આ પ્રકારના જવાબ પણ કાર્યકર્તાઓને કોર્પોરેટર દ્વારા મળે છે. ચલો, આ ગઈકાલની તસવીર થઈ. આજની થોડી તસવીર લઈ લઈએ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એબીવીપી જે છાત્ર સંઘ જે છે તેનો વિરોધ, અને વિરોધ કઈ સ્ટાઇલમાં? ગંગમ સ્ટાઇલ તો ન કહેવાય. સ્ટંટબાજી સાથે વિરોધ. કોઈ કાર વચ્ચે ઊભું છે, કોઈ બોનેટ પર ઊભું છે, કોઈ જીપ પર ઊભું છે, ક્યાંક નંબર પ્લેટ નથી, ક્યાંક કાળા કાચ છે. શું ટ્રાફિક નિયમોમાં આ કશું આવતું નથી? દંડાઈ કેમ સામાન્ય નાગરિક? તો આ બે તસવીર છે 2 દિવસની. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આમનામ પણ વિવાદોમાં રહે છે. આજે વધારે વિવાદોમાં રહી. જે રાજકોટમાં હેલ્મેટનો સૌથી વધારે વિરોધ છે, એ જ જગ્યાએ પરિસ્થિતિ આ પ્રકારે ઊભી થઈ. હવે આમાં કાયદો કઈ રીતે રહે? અને ઘણી જગ્યાએ આપણે જાણીએ છીએ, તમે સચિવાલયમાં જાઓ અથવા તો ઘણા પોલીસ કર્મીઓની જે ગાડીના કાચ હોય એ પણ કાળા હોય છે, બાકી ફિલ્મ ઉતારી દેવાય છે. તો આ વિરોધાભાસ જેવા દ્રશ્યો સામે આવે છે. હવે થોડા આગળ વધીએ, કેમ કે વર્તમાન સમયમાં રાજ્યના જે મોટાભાગના કલાકારો છે એ સરકારનો કોઈ પણ નિર્ણય હોય તેને વધાવી સરકારના સૂરમાં સૂર પુરાવી જ દે. જેમ કે ભલે સ્માર્ટ મીટરનો ભરપૂર વિરોધ હોય, પણ કીર્તિદાન ગઢવી સ્માર્ટ મીટરના વખાણ કરતા સોશિયલ મીડિયામાં પ્રજાના રોષનો ભોગ બનવું પડ્યું. હવે હાલની સ્થિતિએ રાજ્યના કલાકારોના જે રાગ દરબારી અભિગમ છે તેના વચ્ચે વિવાદોમાં રહેતા કલાકાર દેવાયત ખવડે અલગ ચીલો ચાતર્યો છે. જે રાજકોટમાં સ્થિતિ છે હેલ્મેટ ફરજિયાત કરવાના નિર્ણયની, એ વિરોધ થઈ રહ્યો છે. હવે આ મામલે મોટા ભાગના કલાકારો ચૂપ છે, જે વાહવાહી કરતા હોય છે. પણ દેવાયત ખવડે પ્રજાનો પક્ષ લઈને આ નિર્ણય પર સરકારને ફેરવિચારણા કરવા અથવા તો વચ્ચેનો રસ્તો કાઢવા પણ અપીલ કરી. રાજકોટના સિટી વિસ્તારમાં હેલ્મેટ ડ્રાઈવ અત્યારે ઓલરેડી ચાલુ છે, ત્યારે ખૂબ જાહેર જનતા પરેશાન છે, પબ્લિક ખૂબ પરેશાન છે. ત્યારે સરકારશ્રીને વિનંતી કરીએ કે એવો એક સારો રાહતનો નિર્ણય સરકાર લે અને એમાં રાહત મળે. કારણ કે જાહેર જીવન સાથે જોડાયેલો છું, જાહેર જીવનનો માણસ છું, કંઈક જવાબદારી અને ફરજ રૂપે આ વિડીયો બનાવી અને સરકારશ્રીને હું આ માધ્યમથી અપીલ કરું છું કે જનતા પરેશાન ન થાય, જનતા હેરાન ન થાય એવો સરસ મજાનો નિર્ણય સરકારશ્રી, આપણી રાજ્ય સરકાર લે, એવી એક મારી નમ્ર વિનંતી છે. ચલો, ધારાસભ્ય વિનંતી કરી રહ્યા છે અને ધારાસભ્યો કહી રહ્યા છે કે ગુલાબ આપો, અવેરનેસ ફેલાય એ રીતે કાર્યક્રમ કરો. પણ હેલ્મેટ નો કાયદો, આમ તો માથાની જેટલી સુરક્ષા હોય તો NCRBનો આંકડો લઈ લઈએ તો 2023ના આંકડા પ્રમાણે ગુજરાતમાં રોડ અકસ્માતના 80,000થી વધુ બનાવો બન્યા. 30,000થી વધુ લોકો રોડ અકસ્માતમાં મૃત્યુ પામ્યા. ભૂતકાળમાં ટ્રાફિક અને રોડની ડિઝાઇન માટેની જે PIL હાઈકોર્ટમાં ચાલે છે તેમાં
દલીલમાં એવું કહેવાય છે કે અમદાવાદમાં જે રોડનું સ્ટ્રક્ચર નહીં, રોડનું જે ડિઝાઇનિંગ છે એ જ ખામીવાળું છે. તો જ્યાં બનાવટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખામી છે, તેના કારણે કોઈ મરે છે, તેની કેટલી ચિંતા થાય છે? શું એ વ્યક્તિના જીવની કિંમત માત્ર 4 લાખ રૂપિયા છે? સરકારને જેટલી તમારા માથાની ચિંતા છે, અપેક્ષા રાખીએ કિડની લીવરથી માનીને તમારા હાથ પગની પણ ચિંતા હોવી જોઈએ. કેમ કે તમે ટેક્સ ભરો છો અને પછી કોઈ અગવડના કારણે કોઈ પરિવારનું વાલસોયું જાય તો અફસોસ સિવાય કંઈ બચતું નથી. અને કદાચ એટલા માટે જ હેલ્મેટનો કાયદો અથવા તો હેલ્મેટનો મુદ્દો છેલ્લા 20 વર્ષથી આ જ રીતે સરકારની સખ્તાઈ અને લોકોનો રોષ જે છે એના વચ્ચે હિંચકા ખાઈ રહ્યો છે. બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ નેપાળની યાદ.